દેશભરમાં આજે રીનીટ પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય એટલા માટે કારણ કે સુરક્ષા વ્યવસ્થાઓ આ વખતે ખાસ કરીને કરવામાં આવી છે અને જેને લઈને એનટીએ દ્વારા ગઈકાલે છેલ્લી ઘડીએ દેશવ્યાપી મોક ડ્રીલ યોજવામાં આવી હતી। પેપર લીક વિવાદ બાદ આ પરીક્ષાને સંપૂર્ણ ફૂલ પ્રૂફ અને સુરક્ષિત બનાવવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત પ્રશ્નપત્રોની સુરક્ષા, જેમર્સ અને સાથે જ બાયોમેટ્રિક સહિત સીસીટીવી કેમેરાની લાઈવ કનેક્ટિવિટી ચકાસવામાં આવી। દિલ્હી સ્થિત એનટીએ મુખ્ય કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કેન્દ્રીય કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયો છે। આજે બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 5:15 કલાક સુધી પરીક્ષાનું આયોજન છે। પેન પેપર મોડમાં પરીક્ષા યોજાશે। આ પરીક્ષામાં દેશ વિદેશના 565 શહેરોમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। વધુ માહિતી સાથે આજ મુદ્દે વડોદરાથી એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે, જ્યારે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી છે। સૌથી પહેલા વડોદરામાં કેવા પ્રકારની અમિત પરિસ્થિતિ છે? તૈયારીઓ જે પ્રમાણે આ વખતે કરવામાં આવી છે, કોઈ પણ પ્રકારની કચાસ નથી રાખવામાં આવી? બિલકુલ એ જોવા પણ મળી રહ્યું છે અત્યારે, કારણ કે 1 મહિના પહેલા જે રીતે પેપર લીક થવાને કારણે જે પરીક્ષા છે નીટની એ કેન્સલ કરી દેવામાં આવી હતી અને તેની રી એક્ઝામ આજે એટલે કે પેપર લીક થવાની ઘટનાના 1 મહિનો અને 9 દિવસ બાદ લેવામાં આવી રહી છે। ત્યારે આજે લેવાનાર પરીક્ષામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે પ્રમાણેની તમામ તૈયારીઓ એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરી લેવામાં આવી છે। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં 17 નીટના કેન્દ્રો છે કે જ્યાં 6048 જેટલા વિદ્યાર્થીઓ આજે નીટની એક્ઝામ આપવાના છે અને તેને લઈને આ તમામ જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા કરી લેવામાં આવી છે। આપ અહીંયા જોઈ શકો છો જેટલા પર પ્રતિબંધિત સાધનો છે વિદ્યાર્થીઓ તે નીટની એક્ઝામમાં અંદર ન લઈ જાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ફૂલ પ્રૂફ વ્યવસ્થા જે એક રીતે કહેવામાં આવે, આ એક જે કેન્દ્ર છે હરણી વિસ્તારનું, ત્યાં અત્યારથી જ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ તે પહેલાં તમામ પ્રકારનું જે ચુસ્ત બંદોબસ્ત છે એ અહીંયા જોવા મળી રહ્યો છે। કયા પ્રકારની તૈયારીઓ છે તે વિશે થોડું જાણીશું। વ્યવસ્થા સાથે જોડાયેલા કેટલાક લોકો છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। કયા પ્રકારની વ્યવસ્થા છે? પેપર લીક ખાસ કરીને ન થાય તે માટે ખાસ શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? 24 લાઈવ કેમેરા રાખવામાં આવેલા છે। કેમેરા માટે પણ 1 પર્સન ઓલરેડી બેસાડવામાં આવેલો છે। ઓલરેડી સ્કૂલનો સ્ટાફ બધો જ તમારી સાથે જોડાયેલો છે। સ્કૂલનો સ્ટાફ બહુ જ સપોર્ટિવ છે કે ભાઈ કોઈ બી રીતે પેપર લીક ના થાય। ફિસ્કિંગ સ્ટાફને પહેલેથી વોર્નિંગ આપેલી છે, પહેલેથી જ આપણે સમજાવેલા કે શું શું કરવાનું છે। બાયોમેટ્રિક સ્ટાફ પણ બધી રીતે ધ્યાન રાખશે કે બહારથી કોઈ બી અલગ છોકરો ના આવી જાય એવી બાબતે ધ્યાન રાખવામાં આવે। બાયોમેટ્રિક સહિતની વ્યવસ્થા કરી છે। કઈ કઈ પ્રતિબંધિત વસ્તુઓ છે જે અંદર ન લઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે? ફોન છે, મેટલ ડિટેક્ટર છે, ફોન છે, માઇક્રોફોન છે, કેમેરા એવું કંઈ કે ઓથોરાઇઝ કે બહારથી જ જે લાવવામાં આવે છે એ પાણીની બોટલ પણ અમે ચલાવવામાં નહીં આવે। સીસીટીવી સહિતની તમામ વ્યવસ્થા ફૂલ પ્રૂફ કરવામાં આવી છે। ફૂલ પ્રૂફ કરવામાં આવેલી છે। આમાં આખો અલગ જ રૂમ બનાવેલો છે એના માટે કે 1 પર્સન ઓલરેડી ત્યાં બેસાડવામાં આવેલો છે કે ત્યાં ખાલી કેમેરા તે ડિટેક્ટ કરશે કે કોઈ બી અલગ પ્રવૃત્તિ થતી હોય તો એને ફોટો કેપ્ચર કરીને અમને ડાયરેક્ટ મોકલશે, તો અમે ડાયરેક્ટ આગળ કંપનીમાં મોકલી શકશું। એટલે અહીંથી જે પ્રવેશ વિદ્યાર્થીઓ મેળવશે એમને એક અલગ રૂમમાં બેસાડવામાં આવશે? ના, અહીંથી જે પ્રવેશ લેશે એ 24 અવર્સ લાઈવ લેશે। કેમેરામાં એ ડિટેક્ટ કરતો રહેશે વારે વારે। અને પોલીસ વ્યવસ્થા કેવી છે? પોલીસ બંદોબસ્ત અહીંયા કેવો છે? પોલીસ દ્વારા શું? એ નો આઈડિયા। તો આ જે પરીક્ષા સાથે જોડાયેલા લોકો છે તેમનું કહેવું છે કે ફૂલ પ્રૂફ વ્યવસ્થા, એવી વ્યવસ્થા કે જે ગયા મહિને જે રીતે પેપર લીક થવાની ઘટના સામે આવ્યા બાદ જે આખી પરીક્ષા છે કેન્સલ કરી દેવામાં આવી હતી તે પ્રકારની ઘટનાનું પુનરાવર્તન આજે ન થાય તે માટે ન માત્ર વડોદરામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। મેટલ ડિટેક્ટર સહિતની એ વ્યવસ્થાઓ છે, જે સંસાધનો છે તેના ઉપયોગ થકી કોઈપણ વિદ્યાર્થી જે પરીક્ષાના નિયમો છે તેનું ઉલ્લંઘન ન કરે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સતત જે સીસીટીવીના નિગરાની હેઠળ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 2 વાગ્યાથી શરૂ થશે, 5:15 સુધી આ પરીક્ષા લેવામાં આવનાર છે અને પોલીસ બંદોબસ્ત સહિત નેશનલ ટેસ્ટિંગ એજન્સી સહિત તમામ જે વહીવટી તંત્ર છે આ નીટની પરીક્ષા સુચારુ રૂપે, સુરક્ષિત રૂપે અને કોઈ પણ વિઘ્ન વગર પાર પડે તે માટેની તમામ વ્યવસ્થામાં લાગી ગયું છે।
બિલકુલ, અમે જોડાયેલા રહેજો. રાજકોટમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે રવિ? તૈયારીઓ કેવી કરવામાં આવી છે? પોલીસનો બંદોબસ્ત, સીસીટીવી સહિતની તમામ પ્રકારની સુરક્ષાઓ કેવી છે? જી લવલી, જરૂરથી જણાવી દઉં, નીટની જે એક્ઝામ છે તેના માટે તંત્ર પૂરી તરહ સજ્જ છે. ગઈકાલે મોક ડ્રીલ પણ યોજવામાં આવી હતી. રાજકોટના જુદા જુદા 12 સેન્ટરો ઉપર આ પરીક્ષા યોજાવાની છે. પોલીસ સાથે CISFના જવાનો પણ તૈનાત કરવામાં આવે છે. સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ છે તેને પણ તૈનાત કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની ચૂક આ વખતે રહેવાની નથી અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત પરીક્ષા આપે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આપણે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે અત્યારે ઉપસ્થિત છે. આપણી સાથે ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર શિરીષ ભારદ્વાજ છે, તેમની સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. સાહેબ, TV13 આપનું સ્વાગત છે. કઈ રીતની આખી તૈયારીઓ છે? અમને જે સરકાર તરફથી રીનીટની જે પરીક્ષા લેવા જઈ રહ્યા છે આપણે, એમાં અમને કુલ 252 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા છે. સરકાર તરફથી જે વખત સૂચનાઓ મળતી ગઈ છે, કલેક્ટર શ્રી સાહેબ તરફથી પણ અમને જે સૂચનાઓ મળી છે એ મુજબ અમારે અહીંયા જે વ્યવસ્થા કરવાની છે એમાં CCTVની વ્યવસ્થા છે, એનું ફૂલી રેકોર્ડિંગ થાય છે. એ છેક દિલ્હી સુધી નીટ જે છે ત્યાં NTA દ્વારા જોઈ રહ્યા છે એ લોકો લાઈવ. એ સિવાય અમારે ફિસ્કિંગની વ્યવસ્થા અમે પૂરી રીતે વ્યવસ્થિત થઈ ગઈ છે. બાયોમેટ્રિક્સની વ્યવસ્થા પણ અમે કરી દીધી છે. બ્લોકની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની મુશ્કેલી પડે અથવા કોઈક આ ગરમીના મોસમમાં તો PDPUમાં સિવિલ હોસ્પિટલથી એમ્બ્યુલન્સ પણ એ લોકોના વિદ્યાર્થીઓ માટે તૈયાર રાખવામાં આવી છે. સાહેબ, કેમ્પસમાં કોને એન્ટ્રી આ વખતે? સર, કેમ્પસની અંદર ટોટલી આ વખતે બિલકુલ એટલું ટાઈટ છે કે કોઈ પણ વિદ્યાર્થી કે જેની પાસે એડમિટ કાર્ડ નહીં હોય, આજની તારીખનું જે 21 તારીખ છે એ નવું એડમિટ કાર્ડ બધા વિદ્યાર્થીઓ કાઢી લીધું છે. એટલે આજની 21 તારીખનું એડમિટ કાર્ડ અને સાથે સાથે એની પાસે પોતાનું જે આધાર કાર્ડ હશે એ બે જ વસ્તુ એને એલાઉ છે. પેન અથવા કોઈ પણ જાતનું ગજેટ અંદર લઈ જવામાં આવશે નહીં. એ ઉપરાંત એની પાસે જો ડિજિટલ વોચ હશે કે એવી હશે એ પણ કોઈ વસ્તુ અમે એલાઉ નથી કરવાના. આ હતા ડોક્ટર શિરીષ ભારદ્વાજ, જેમણે કહ્યું કે કડક સુરક્ષા વચ્ચે આ વખતે પરીક્ષા લેવાની છે. કોઈ પણ જાતની બાંધછોડ કરવાની નથી. નિયમ મુજબ પરીક્ષા લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ સુરક્ષિત પરીક્ષા આપે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. જી લવલી. બિલકુલ રવિ અને અમિત સાથે જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે તૈયારીઓ દેખાઈ રહી છે, આજે નીટની રી એક્ઝામ છે અને તેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બપોર 2 વાગ્યાથી પરીક્ષાની શરૂઆત થવાની છે. દેશ વિદેશમાં થી જે લોકો મોટી સંખ્યામાં, કારણ કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, આ વખતે કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે તંત્ર દ્વારા પૂરેપૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવ્યું છે અને તે જ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા પણ દેખાઈ રહી છે. વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાયા છે. આયુષી, હવે થોડાક સમય પછી પરીક્ષાની શરૂઆત થશે, તેના પહેલાના આ સમયગાળા દરમિયાન કેવા પ્રકારની આખરી તૈયારીઓ થઈ રહી છે? વિદ્યાર્થીઓ પણ ચિંતામાં છે, મૂંઝવણમાં પણ મુકાયા છે, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા પણ આ વખતે પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી છે. બિલકુલ લવલીન, જે રીતે આજે રીનીટની દેશભરની અંદર પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં પણ તમામ સેન્ટર પર સુરક્ષા વ્યવસ્થા છે તે સજ્જ કરી દેવામાં આવી છે. જે જોઈ શકાય છે કે યુનિવર્સિટી વિસ્તારની અંદર આવેલું જે પોલિટેકનિક છે કે જ્યાં અત્યારે જે સેન્ટર જે છે એક્ઝામિનેશનનું તે છે, ત્યારે જે એડવાઇઝરી જે બહાર જાહેર કરી દેવામાં આવી છે, જે જોઈ શકાય છે કે જે પ્રતિબંધિત વસ્તુઓ છે તે નહીં લઈને જવી, ખાસ કરીને હેન્ડબેગ્સ હોય, ગોગલ્સ, બેલ્ટ, કેપ, જે વોચ છે, બ્રેસલેટ, એટલે કઈ વસ્તુ છે કે જે તમે અંદર લઈને જઈ શકો છો અને કઈ નથી લઈ જઈ શકતા તેની એડવાઇઝરી પણ બહાર જાહેર કરી દેવામાં આવી છે. જે સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 3 લેયર જે સુરક્ષા વ્યવસ્થા છે તે સજ્જ કરવામાં આવી છે અને જે તમામ જે ચકાસણી છે તે ગઈકાલે મોકડ્રીલ પણ કરવામાં આવી હતી, જેના થકી જે અત્યારે સુરક્ષા વ્યવસ્થા છે વધુ સજ્જ જોવા મળી રહી છે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે આખી જે સુરક્ષા વ્યવસ્થાને લઈને 3 લેયર સુરક્ષા છે જે પરીક્ષા સેન્ટરની
સ્ટેશનની બહાર જે બાઉન્સર્સ છે તે પણ જોવા મળી રહ્યા છે, ખડકી દેવામાં આવે છે. અને હવે જે પોલીસનો બંદોબસ્ત છે તે પણ અહીંયા ચાપતો જોવા મળી રહ્યો છે. ડ્રોન દ્વારા પણ જે તમામ સેન્ટર પર જે ધ્યાન છે તે રાખવામાં આવનાર છે. દેશભરમાંથી જે આ રીનીટની પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું છે, અલગ અલગ કેન્દ્રો પર જે આ જ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. અને 11 કલાકે વિદ્યાર્થીઓને પ્રવેશ છે તે મળવાનો છે. પ્રથમ વખત નીટની અંદર 15 મિનિટ જેટલો વધુ સમય છે તે વિદ્યાર્થીઓને મળવાનો છે. 22.79 લાખ વિદ્યાર્થીઓ છે કે જે નીટની ટેસ્ટ જે છે આપશે. મહત્વનું છે કે આ પહેલા જે પરીક્ષા યોજાઈ હતી જેમાં જે પેપર લીકની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ એ પરીક્ષાને જે રદ કરવામાં આવી ને હવે ફરી એક વખત આ પરીક્ષાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. ત્યારે જે આજે પરીક્ષા યોજાશે તેને લઈને અત્યારે હાલ સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરવામાં આવી છે. અને જે ગત 3 મહિના રોજ પહેલા પરીક્ષા યોજાઈ હતી ત્યારબાદ હવે અત્યારે રીનીટની જે પરીક્ષા છે તેને લઈને આખા સેન્ટર પર અત્યારે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. 3 લેયર સુરક્ષા રહેવાની છે. ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ છે તે પણ તમામ સેન્ટર પર પોતાની બાજ નજર છે તે રાખવાના છે. અને ડ્રોન મારફતે પણ અને સીસીટીવી સર્વેલન્સ છે તમામની મારફતે અત્યારે હાલ સુરક્ષા વ્યવસ્થા છે જે વધુ સજ્જ કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની અંદર જ્યારે વિદ્યાર્થીઓ જાય ત્યારે પણ જે તમામ બાયોમેટ્રિક હોય કે તમામ જે સુવિધાઓ છે તે સજ્જ કરવામાં આવી છે. એટલે કે હવે 11 વાગ્યાની સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાનો છે અને 2 વાગ્યાથી જે પરીક્ષાની શરૂઆત છે તે થવાની છે. બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની કચાશ નહીં રહી જાય તે માટે પણ પોલીસ પ્રશાસન અત્યારે એલર્ટ મોડમાં છે. તમામ જગ્યાઓ પર સીસીટીવીની બાજ નજર છે. શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેનું ખાસ આયોજન.